રસ નથી. આ કટુ સત્ય છે અને દેખાય છે. કેટલા યુવાનો છે કથા મંડપમાં જરા હાથ ઊંચા કરે તો એ સારા છે. આજના યુવાનોને સત્સંગમાં રસ નથી, પણ આજના યુવાનોને છે ને કદાચ મનોરંજનમાં રસ છે. એ વખતે નક્કી કર્યું કે મનોરંજનના માધ્યમથી શરૂઆતમાં યુવાનોને એકત્ર કરવામાં આવે, ભેગા કરવામાં આવે. હંમેશા જ્યારે વિખરાયેલા મોતી હોય ને એમને પહેલા ભેગા કરીને માળા બનાવવામાં આવે, પછી જે માળા પર પ્રભુને ધરાવવામાં આવે. આપણા યુવાનો અત્યારે વિખરાઈ ગયેલા છે. મારી ઈચ્છા છે કે મનોરંજનના માધ્યમથી, સ્પિરિચ્યુઅલ મનોરંજનના માધ્યમથી આ વિખરાયેલા યુવાનોના જે મોતી છે એમને ભેગા કરીને એક માળા બનાવવામાં આવે ને પછી એમને સત્સંગમાં ડુબાડવામાં આવશે. તો સંગઠન હશે તો સત્સંગ સતત થઈ જશે. પહેલા તમે સત્સંગ પીરસશો તો એ યુવાનો દૂર ભાગી જશે કે આ તો બધું બોરિંગ છે, આમાં અમને ઇન્ટરેસ્ટ નથી. પહેલા યુવાનોને એમનો ઇન્ટરેસ્ટ બતાડો કે આ યુવાનોની સંસ્થામાં તું જોડાશે, તને કેટલા બધા લોકો મળશે, કેટલા બધા તારા ફ્રેન્ડ્સ બનશે, કેટલું મોટું ગ્રુપ મળશે, કેટલું મોટું એક્સપોઝર મળશે. વાહ, અહીંયા તો બહુ સારા સારા લોકો મળે છે, બહુ બધા યુવાનો મળે છે, બહુ સારું ગ્રુપ છે. એનો ઇન્ટરેસ્ટ બતાડો અને એનો ઇન્ટરેસ્ટ જ્યારે ડેવલપ થશે ને, 10 જણાના સારા સંઘમાં આવશે ને એના અંદર પરિવર્તન આવશે. પહેલે મનોરંજન ચાહીએ તો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી પહેલા બીજું અમૃત મનોરંજન સાથે સત્સંગ કરવામાં આવે. કાંદીવલીમાં મને કહેતા આનંદ થાય છે, વાત નીકળી તો કહું કે પિતૃચરણની આજ્ઞાથી કાલે કાંદીવલીના અંદર આપણે ભવ્ય રીતે આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું અહીંયા ઉદ્ઘાટન કરવાના છે. ભવિષ્યના અંદર અહીંયા અલગ અલગ એના સેન્ટર્સ ખુલશે, અલગ અલગ ઘરોના અંદર ગેટ ટુગેધરિંગ્સ થશે, સત્સંગ થશે અને નવા ફોર્મેટથી આખું સત્સંગ કરવામાં આવશે. સત્સંગ એટલે પુષ્ટિમાનમાં તમે વાંચો 84-252 વૈષ્ણવની વાર્તા વાંચન એ સત્સંગ ના, આખું વીસીડી સત્સંગ આરંભ થશે. આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જ્યાં જ્યાં અમે સ્થાપશું, મારું ત્રીજું અમૃત છે નો યોર લાઈફ નો કોર્સ. આ પણ પ્રગટ થયું હોસ્પિટલ. તમે આર્ટ ઓફ લિવિંગ તો જોયું છે ને, ધ્યાન કરાવવામાં આવે, મેડિટેશન કરવામાં આવે, લોકોને શાંતિ મળે, પણ કદાચ જ્ઞાન મળે. આ નો યોર લાઈફ ના કોર્સના અંદર આજના યુવાનોને 5 લેવલનો કોર્સ તૈયાર કરવામાં આવશે. એના બધા જ ટ્રેનર્સ એ બરોડામાંથી ટ્રેન કરવામાં આવશે. એનું આખું નેટવર્ક ઊભું થશે અને આ 5 લેવલના અંદર સૌથી પહેલો લેવલ આવશે આ જગત. વાય ગોડ ક્રિએટેડ ધીસ જગત. આ ભગવાને જગત જ કેમ બનાવ્યું? હુ આર વી? નો યોર ઓન સેલ્ફ. હુ આર યુ? સેકન્ડ લેવલના અંદર આખું ગર્ભ સંસ્કાર આવશે. થર્ડ લેવલના અંદર આખી કર્મની થિયરી આવશે. ફોર્થ લેવલના અંદર સનાતન હિન્દુ ધર્મ આવશે અને ફિફ્થ લેવલના અંદર પુષ્ટિ માર્ગ આવશે. આ 5 લેવલના કોર્સ, એક લેવલ 3 દિવસનો કોર્સ ચાલે અને મારી ચેલેન્જ છે કે આ 5 લેવલના કોર્સને જે પણ યુથ અટેન્ડ કરશે એના જીવનના અંદર એના આત્માના લક્ષ્યો એ નક્કી કરશે. એને લાઈફનો ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે આ લાઈફનું શું ઇમ્પોર્ટન્સ છે, આ સમયનું શું ઇમ્પોર્ટન્સ છે, મારા જીવનમાં આની પણ શું મહત્તા છે. આ કોર્सेस તૈયાર થશે. ચોથું અમૃત છે સ્પિરિચ્યુઅલ સ્કૂલ. મારા મનમાં વિચાર આવ્યો કે જ્યાં જ્યાં કથા કરીએ એ સેન્ટરમાં કથા કર્યા પછી પહેલા વિવાયો કરવું, નો યોર લાઈફ નો કોર્સ ચાલુ કરવું, ત્રીજું સ્પિરિચ્યુઅલ સ્કૂલ ચાલુ કરવી, એના એટલા બધા સેન્ટર્સ ખોલવા. બરોડાના અંદર સ્પિરિચ્યુઅલ સ્કૂલ એટલી સરસ ચાલે છે, લગભગ 150 થી 200 છોકરાઓ એમાં ભણે છે. 5 સબ્જેક્ટ અમે તૈયાર કર્યા છે. પહેલો સબ્જેક્ટ આખો કૃષ્ણ ભગવાન પર, બીજો સબ્જેક્ટ આખો જીવન ઘડતર ઉપર, ત્રીજો સબ્જેક્ટ આખો યોગ ઉપર, ચોથો સબ્જેક્ટ આખો પુષ્ટિ માર્ગ ઉપર અને 5મો સબ્જેક્ટ આખો હિન્દુ ધર્મ. દર મહિનાના પહેલા ને બીજા રવિવારે આ ક્લાસીસ થાય. કેમ કે આજે છોકરાઓને 4 રવિવાર મળતા હોય, એમાંથી 2 રવિવાર આપણે રાખીએ અને એ પણ સવારે 12 થી 10 થી 12 નો ટાઈમ રાખીએ. એના યુનિફોર્મ્સ પહેરાવવામાં આવે. 2 વર્ષનો આખો કોર્સ ચાલુ થાય. 5th, 6th, 7th અને 8th ધોરણમાં ભણતા છોકરાઓ માટે. બહુ ટાબરિયા પણ પછી સિન્સિયરલી ભણે નહીં
અને 8મા ધોરણ પછી બોર્ડ્સ આવે એટલે એમાં પણ બહુ સિન્સિયરિટી આવે. 2 વર્ષનો આપણે આપણા બાળકો માટેનો સ્પિરિચ્યુઅલ કોર્સ આખો ચાલુ કરશું 5મા 6ઠા 7મા 8મા ધોરણનો છોકરા કરવા માટે, અને 48 ક્લાસ એને ખાલી ભરવાના છે. આ 48 ક્લાસના અંદર એના અંદર ઘણા બધા ચેન્જીસ નોટિસ એના માતા પિતા નિશ્ચિત કરશે. ચોથું અને 5મું અમૃત છે સેવા શિબિર. આજે લોકોને સત્સંગ સાંભળીને બધા જ જાય છે, પ્રવચનો સાંભળીને બધા જ જાય છે, પણ સેવા કઈ રીતે કરવી જોઈએ ને સેવા માટેના જે મિસકન્સેપ્શન્સ લોકોના મનમાં આવી ગયા છે, એ સેવા માટેના મિસકન્સેપ્શનને મારે દૂર કરવા છે. અને આખા ભારત અને વિશ્વના અંદર એ સેવા શિબિરનો પણ આખો એક નેટવર્ક ઓપન કરવો છે. જે સેન્ટરમાં મારી શિબિર થાય તે જગ્યાએ 10 જણા હું તૈયાર કરું, એ 10 જણા બીજા 10ને તૈયાર કરે, એમ કરતા આખા એ સેન્ટર્સના અંદર એક મોટું સેવા શિબિરનું એક નેટવર્ક ઊભું થાય. જે પણ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લે એ આ સેવા શિબિરના ક્લાસીસમાં જાય. કેમ કે આજે સંપ્રદાયના અંદર હવેલીઓ બધે જ છે, દર્શન બધે જ થાય છે, પણ આપણા પુષ્ટિ માર્ગમાં શું આવા સેન્ટર્સ છે કે જ્યાં યુવાનોને ટ્રેનિંગ આપી શકાય, જ્યાં સેવાની ટ્રેનિંગ મળી શકાય, જ્યાં યુવાનોને નોલેજ મળી શકે? આવા ક્યાં સેન્ટર્સ છે? આપણે કથાઓ કરતા હોઈએ, પ્રવચનો કરતા હોઈએ, સત્સંગો કરતા હોઈએ, પણ આવા સેન્ટર્સની આજના સંપ્રદાયને આજના હિન્દુ ધર્મને ખૂબ આવશ્યકતા છે કે જે સેન્ટરમાં જઈને લોકો ટ્રેનિંગ લઈ શકે. આ 5 અમૃત એ આત્માને માટેની ફેક્ટરી છે. બરોડા એનું હેડક્વાર્ટર રહેશે. આખા વર્લ્ડના 17 કન્ટ્રીઝમાં આ વલ્લભયુદ્ધ ઓર્ગેનાઇઝેશનને લઈ જવાનું એક ભગવત કૃપાથી એ વખતે એ 35 દિવસમાં એક લક્ષ્ય આરંભ થયું, અને અત્યાર સુધી લગભગ 8 જગ્યાએ આપણે આના સેન્ટર્સ ખોલી દીધા છે. નો યોર લાઈફનો કોર્સ આપણે 2012માં આરંભ કરશું, પણ વલ્લભયુદ્ધ ઓર્ગેનાઇઝેશન સંસ્થાને આપણે કાલના દિવસે અહીંયા નિશ્ચિત આરંભ કરીશું. આ પંચામૃત પ્રોજેક્ટ ક્યાં પ્રગટ થયા? હોસ્પિટલમાં. અને એ વખતે આ વિવાહોનો જ્યારે હું વિચાર કરતો હતો ને, ત્યારે એક સુંદર ભાવો એ વખતે પ્રગટ થયા. કાગળ પેન હાથમાં લઈને એ વિવાહો માટેના ચિંતન કરતા જ્યારે હું એનું મોટું સ્વરૂપ જોતો હતો કે 50 વર્ષ પછી કદાચ આ વિવાહો ક્યાં પહોંચી જશે, એનું કેવું નેટવર્ક હશે, ત્યારે એમાં મેં લખ્યું, युवा दिलों की धड़कन है विवायो, नौजवानों की गर्जन है विवायो, एक नई दिशा एक नई सुबह है विवायो, जवा संघर्षों की नई बात है विवायो, वल्लभ यूथ ऑर्गेनाइजेशन. संवेदना हम बहती करे, हम मानवता के कार्य करे, हम प्रेम को अपना धर्म बनाकर श्री वल्लभ की राह चले. हम रुके नहीं, हम डरे नहीं, हम किसी के आगे झुके नहीं, निस्वार्थता से कार्य करे, हम हारे नहीं, हम थके नहीं. આ બધા શબ્દો એ વખતે પ્રગટ થયા અને આખો વિવાહનો થીમ સોંગ નું પ્રોડક્શન પણ એ 35 દિવસમાં થયું. કૃષ્ણા માય લવ, કૃષ્ણા માય હાર્ટ, કૃષ્ણા ધ પ્લેયર ઓફ ફ્લૂટ આઈ લાઈક, આ કવિતા પણ એ 35 દિવસોમાં બની. શ્રીનાથ પ્યારે પ્યારે શ્રી યશોદા કે દુલારે, આ ભાવ પણ એ 35 દિવસમાં છે. આજે જ્યારે ફ્લેશબેકમાં હું ચિંતન કरूं कि ये 35 दिन ने मेरे जीवन के अंदर कितना बड़ा डिफरेंस ला दिया. હવે વિચાર કરો, એ ભગવાને મને દુઃખ આપ્યું કે ભગવાને સુખ આપ્યું? જીવનમાં જે થાય છે એમાં આપણું હિત હોય છે. જીવનમાં જે થાય છે એ ભગવાન આપણા પાસે કે સારું કરાવવા માંગે છે. એ અહેસાસ એ વખતે મારા જીવનના અંદર મેં અનુભવ્યો અને અનુભવીને તમને કહું છું, उस वक्त उसको मैंने अनुभूत किया. પરમાત્મા ક્યારે પણ આપણું અહિત વિચારતો નથી. અને આજના યુવાનોમાં આ સંસ્કારોને નાખવાની આવશ્યકતા છે કે તમારા જીવનમાં પરમાત્મા હંમેશા તમારા સાથે છે. वो कभी भी तुम्हारा अहित नहीं करेगा, कभी भी तुम्हारा बिगाड़ेगा नहीं. તો તમે પરિસ્થિતિને સ્વીકારશો. જો પરમાત્માએ મારા સાથે બગાડ્યું, મારું પ્રારબ્ધ ખરાબ છે, મારું લક ખરાબ છે, હું જ અનલકી છું, મને જ અસફળતા મળે છે, મને જ દુઃખ મળે છે, જો આવા વિચારો કરશો તમે વર્તમાનને ડુબાડો છો. વર્તમાનને સવારવાનું છે. અરે जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. अरे हारना तो है ही एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो. फिलहाल जिंदगी से जीतना सीख लो. આ સમયમાં જીતવાનું શીખીએ ને તો અનેક ચેલેન્જીસને સ્વીકાર કરવાની માણસના અંદર એક કોન્ફિડન્સ જાગૃત થાય છે. પરમાત્માની શરણાગતિથી જ મનુષ્યનું મન એ કોન્ફિડન્ટ બને છે, રિલેક્સ બને છે, બીકોઝ એ કોઈના આશ્રિત છે.
માથા ઉપર જ્યારે છત્રી હોય ને ત્યારે આપણને શાંતિ મળે છે કે આ છાંટો મને પહોંચી શકતો નથી, કારણ કે છત્રી છે એ માથા ઉપર જ્યારે પરમાત્માનો આશ્રય રૂપી છત્રી હોય ત્યારે પણ આપણને શ્રદ્ધા છે કે પરમાત્મા કોઈ પણ છાંટો એ મારા જીવનને બગાડવાનો નથી. पर छाटाओ तो आवाना, बरसात तो आवानो, मोजाओ तो आवाना, उसमें ही नहाना है, उसमें ही हमारे अपने आप को सेव करना है. बरसात नहीं पड़े એવું તો થવાનું નથી, વરસાદની પણ જરૂરી છે, પણ છત્રી જોઈએ ને. મોજાઓ નહીં આવે તો સાગર ચાલવાનો નથી, પણ મોજાઓમાં તરવા માટે નાવ જોઈએ, જહાજ જોઈએ. સાધન વડે વ્યક્તિ તરી શકે છે, પણ મોજાઓ આવશે એનો સામનો કરવો. ભગવાન સજ્જનોને દુઃખ આપે છે અને ભગવાન દુર્જનોને સુખી રાખે છે. આ બધી માન્યતાઓને મનમાં કાઢો. ભગવાને સર્વનો હિત વિચારે છે. નાગપુરમાં મારી શિબિર હતી અને એ વખતે એક માં અને દીકરી મારા પાસે આવ્યા. મમ્મીએ કહ્યું કે મારી દીકરી પેલા એટલું બધું ભગવાનમાં માનતી હતી, એટલી બધી આસ્થા હતી, પણ એના જીવનમાં એક એવી ઘટના ઘટિત થઈ કે હવે એને ભગવાન ઉપર વિશ્વાસ નથી. મેં દીકરીને પૂછ્યું તારા જીવનમાં એવું શું થયું? દીકરી કહે છે કે હું જ્યારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. આ સત્ય ઘટના કહું. હું જ્યારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. મારા માતા પિતા લગ્ન કરવાની ના પાડતા હતા. 2 વર્ષ સુધી મેં ધૈર્ય રાખ્યું અને અચાનક 2 વર્ષ પછી મારા માતા પિતાએ લગ્ન કરવાની હા પાડી. હું એટલી બધી ખુશ થઈ, મને એટલો બધો આનંદ થયો. હું ભગવાનની ભક્તિ એટલી શ્રદ્ધાથી કરતી હતી, મારો વિશ્વાસ વધી ગયો કે ભગવાન એ ક્યારે પણ પોતાના ભક્તોને કષ્ટ આપતા નથી, દુઃખ આપતા નથી, એ સારું જ કરે છે. મારી આસ્થા વધી ગઈ ભગવાનમાં. મેં 100 વાર ભગવાનને દંડવત કર્યા. વાહ ભગવાન, તારી તો બહુ મોટી કૃપા થઈ. પણ એ મારી ખુશી એ વધારે વાર સુધી ટકી શકી નહીં, કારણ કે એના 7મા જ દિવસે મારો પ્રેમી એ મરી ગયો. જેના સાથે મારા લગ્ન થવાના હતા એ પ્રેમી મરી ગયો. એ વખતથી એ ક્ષણોના અંદર મને ભગવાન ઉપર વિશ્વાસ આવી ગયો કે ભગવાન એ આટલો ક્રૂર છે કે ભક્તની એક નાની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો. આ ભગવાનની ભક્તિ શા માટે કરવી? હું દુઃખી થઈ, ભાંગી ગઈ. મેં એને કહ્યું તારા જીવનમાં જે થયું ને બહુ સારું થયું. ત્યારે દીકરી કહે છે કે આપ મારા જખમો ઉપર નમક છિડકો છો. એક તો હું દુઃખી છું અને આપ આવું કહો છો સારું થયું. મેં એને બીજી વાર કીધું તારા જીવનમાં જે થયું બહુ સારું થયું. એ ઉઠીને બહાર જતી. માળ મમ્મી એને સમજાવીને પાછા લાવ્યા. મેં ત્રીજી વાર કીધું તારા જીવનમાં જે થયું બહુ સારું થયું, અને હવે અકળાઈ અને ઈગો અફેક્ટ થયો. કે છે પ્રૂવ કરો. કઈ રીતે સારું થયું? પ્રૂવ કરો. ત્યારે મેં એને કહ્યું કે આ જીવનના અંદર જન્મ, પરણ અને મરણ એ પહેલાથી જ આપણા કર્માનુસાર સુનિશ્ચિત હોય છે. મેં એને કહ્યું કે જો ભગવાન એમ ઈચ્છા કરતે ને કે મારે આ છોકરીને અતિશય દુઃખ આપવું છે, એના જીવનને મારે તહેસ બહેસ કરી નાખવું છે, આના જીવનને મારે બરબાદ કરવું છે, તો ભગવાન શું કરતે? 21 વર્ષની ઉંમરે તારા એ છોકરા સાથે લગ્ન કરાવી દેતે. 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે. 23 વર્ષની આયુમાં પેલો છોકરો આમ પણ મરવાનો જ હતો, કારણ કે એની આયુ પહેલાથી નક્કી હતી કે આ કેટલો જીવવાનો છે. તું એવા છોકરા સાથે પ્રેમમાં પડેલી કે જેની ઉંમર કેવલ 23 વર્ષની છે. જો તારા 21મી વર્ષમાં લગ્ન થઈ જતે, 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે, તને 3 કે 4 મહિનાનું નાનું છોકરું હોતે, અને એ વખતે જો તારો પતિ મરી જતે, તું વિધવા થઈ જતે. તું ભગવાનની કૃપા માન કે ભગવાને તને વિધવા થતી અટકાવી. આ સારું થયું કે ખોટું થયું? ये अच्छा हुआ कि बुरा हुआ? તારી ભગવાને રક્ષા કરી છે. તારું જીવન બરબાદ થવાનું હતું, તને ભગવાને બચાવી. એના મનમાં આ વાત ઉતરી અને આજે પણ એમના ઘરે એટલી સુંદર સેવા બિરાજે છે. અને હવે
એ ઠાકોરજીની સેવામાં એટલી પ્રવૃત્ત થઈ ગઈ છે, એની શ્રદ્ધા વધી. પરમાત્મા અનેક આવા વિકટ પરિસ્થિતિઓમાંથી આપણું રક્ષણ કરતા હોય છે જો આપણે ભગવાનના શરણાગત હોઈએ છીએ, પણ આપણી એક્સપેક્ટેશન્સ ની ઈચ્છાઓ પર આપણું કંટ્રોલ હોતું નથી, એટલે પરમાત્માના એ कृपा ने अनुभवी सकता नहीं. जो हो रहा है उसमें परमात्मा की कृपा मानो, तुम्हें स्वीकार करने की वो ताकत तुम्हारे अंदर जन्म ले लेगी. स्वीकारशो ने ત્યાં સુખ છે, તો જ જીવાશે વર્તમાન. એક ભાઈ નવી ગાડી લાવ્યા ને એમાં વિચાર કર્યું મહાત્માને બેસાડીએ, પધરામણી કરીએ, અને જ્યાં મહાત્મા બેઠા ગાડી ઠોકાઈ. એ ક્યાં મહાત્મા બેઠા એટલે ઠોકાઈ, બીજી વાર આ બધાને બોલાવા જ નહીં. ત્યારે બીજાએ કીધું ભાઈ આને પોઝિટિવલી લે, તારા જીવનમાં આનાથી પણ વધારે મોટો એક્સિડન્ટ થવાનો હતો, પણ મહાત્માના સારા વાઇબ્રેશન્સ હતા ને, એ વાઇબ્રેશન્સ થી તને મૃત્યુ તુલ્ય કષ્ટ આવવાનો તો તું બચી ગયો.